પીવાનો તો વેત થઈ ગયો, પણ આજે ચોમાસાની કેટલી બેસ્ટ ઋતુ છે અને આવા સમયે થોડો પીવા મળી ગયો હોત ને એવો સારો હતો. ગુજામાં 1 રૂપિયો નહીં આજે ને કોઈક બકરો મળી ગયો તો વેતરી નાખો આજ તો એને થોડો પીવાનો વેત તો થત. પીને આવે છે ને જોઈથી એ તો મેં નહીં પીધો તો પાયો છે કોક ને. કોને પાયો? એ તો ના ભાઈ બને પાયો. હેડ ને મને પાવા તો મારે જ આવું છું. મારે કશું નહીં ગુજા. અરે શું નહીં કરે છે તને કો હે તારા કોક દોસ્તાર નહીં મને પાવ્યો. દોસ્તાર તો હતો બધું પાઈ નાખ્યો શું કરવાનું? લેર તા કોક બોકડો હોગો. કોક હા બોકડી હોગો પછી મારે થોડું હજી પીવું પડશે, હજી થોડો વધારે નશો કરવો પડશે. એટલે કોના? હા આ તને વેલા ચિયો મુર્ગો મળી ગયો તારમાં? લે એમાં મુર્ગો નહીં, એ મારો પાક્કો દોસ્તાર છે એટલે પેલા બેઠો તો મિત્રો એટલે પીવા અને પીવા ગયો તો એને વધારે પી ગયો તો એને મારા પૈસા ખર્ચી દીધા. એમાં શું કરું દઉં હું? તારું તો કોમ થઈ ગયું. મારું તો કોમ થઈ ગયું વેલા. હવે કોઈ ખારો મુર્ગો મળી ગયો તો મારું કોમ થઈ જશે. હા મુર્ગો ગોતવાનો છે. જોય પકડો અને દેખાતો જ નહીં મારો છે. એ આવે રાજો. શું શેઠ મજામાં? હા શેઠ મજામાં. ગામને ઉપટો અત્યારમાં કઈ બાજુ નીકળી? બસ શેઠ તમારા ઘેર કોમે હોગવા જ આવતા હતા. અમારી ઘરે કામે? થોડા પૈસા આલો તમે. તમારી કોમ ઘરનું ચાલુ છે. કોમ કરીને મજૂરી જે થાય વળી દેજો. પછી પગ તો તમારા સ્થિર રહેતા નથી. મારે તો પત્ર ચડાવવાના. કેવી રીતે તમે કામ? આવ ભાલો સ્થિર. એ તો તમે તમારા પત્ર સડાવો એટલે બસ ને. તમે તાર મને 500 રૂપિયા આલો, અમે પછી તમારા ઘેર પત્ર સડી આલશે તમે. એલા તમે બે પીવા હારું થઈને આખા ગામને છેતરો એટલે હું જ તમને મળ્યો અત્યારમાં. છેતરવાનું શું વાત છે શેઠ? એમાં જે હાલ છે એ લઈ લે. હા અમે તો લઈ લેવાના આજે ખુશીથી તમને જે હાલવાય. એલા તમને કામે કેવી રીતે લઈ જવા? તમારા પગના તો કોઈ ઠેકાણા નથી. અરે એ તો કોન્જે થોડો પીધો. મેં તો કઈ પીધેલો નથી. એ તો હું કોન્જેને પકડી રાખીશ. ભૂકા માપેલા મોટો ઉપાવદાર છે. મારા પતરા પકડીશ કે કાનિયાને પકડીશ તું? અરે તમારા પતરા પકડીશ અને કાન્યાને પકડીશ, પણ તમારું કામ કરી આપીશું. ના ના આવું મારે કામ નથી કરાવવું. અરે કરાવી દો. અત્યારમાં તમને હું જ સામે મળ્યો લૂંટાવામાં. સારું કોમ ના કરો 20 રૂપિયા તો હાલો. 20 રૂપિયા આલો ખાલી 20 રૂપિયા. નીકળો બેવડા હાલો નીકળો. આ વેલા ભેગા થઈ જાય આવા નાવા. શું અલ્તાફ મજામાં? એકદમ જલસા. શું તારે? બસ ચાલે. અલ્યા મારે હારું જબ્બર લોચો થયો છે. શું થયું બોલો? અલ્યા વરસાદ પડ્યો છે ને મારે તો ખેતરમાં પોણી નકરું, ઢાળિયામાં પોણી, તબેલામાં પોણી, બધું પોણી ભરાઈને પડ્યું છે. હવે પોણી કાઢવા માટે મારે મજૂરની જરૂર છે. કિરણજી મજૂર તો તમને બતાવું પણ એમના તમારા થોડી લાલચ આલવી પડશે. લાલચ આલવી પડશે? હા કેમ કે બંને દારૂડિયા છે એટલે. દારૂડિયા છે? હા પણ તમારું કામ નીકળી જશે કમ્પ્લીટ. અલ્યા કોમ ન કરતો ને તો મારે તો દારૂડિયા સાલ છે. ચમ કે આખા ગામમાં ફરી ઠાચો કોઈ મજૂર જ મળતું નહીં. તો તમે કહેતા હો તો હું તમને બતાવું. બતાય ને યાર. બંને રે એ મજૂર છે. આ રહી? હા એ બંને. બરાબર બંને છે. તમે હવે આ લાલચ આપશો ને તમારું કામ નીકળી જશે. કશો વાંધો નહીં હેડ. તારો આભાર. એ બેન તો હું મનાઈ લઉં. ઓકે હા ચારનો મજૂર ગોતતો તો 2 જણા. હા અલ્તાફે મજૂર તો બરાબર ના બતાવ્યા છે મને, અને એમાંય પાછા દારૂડિયા છે. પેલા મારા બેટા 2,000 ને 1,500 માંગતા હતા. આજ તો હોય ને છે ને એક થેલી પાડીને મફતમાં કામ કરી નાખવું છે. આજ મોકો મળ્યો છે. આજ તો બેને ફોન લઈને લાલચ આપી અને મફતમાં કામ કરી નાખવું. જવા તો દે. શું કહો ભાઈ મજામાં? હા મજામાં. અલ્યા મારે થોડું કામ હતું યાર. બોલો ને શેઠ શું કામ હતું? અલ્યા મારા ખેતરમાં વરસાદ પડ્યો છે ને એટલે બધું પાણી ભરાઈ ગયું છે તબેલામાં ને ઢાળિયામાં. હવે પાણી કાઢવું છે મારે. અરે એ તો અમારું 1 મિનિટનું કામ છે. એવું? હા ભલે એટલું કરી આલો ને હેડો ને. અરે હેડો એમાં શું છે? એમ અને મજૂરી શું લેવો? મજૂરી તો પછી વિચારશું. હાલ તમે અમને ખાલી 200 રૂપિયા આલો. 200 રૂપિયા હાલ? હા હાલ 200 રૂપિયા એક આલો. કામ કરો ને હું તમને બેન એક કોથળી પાઈ દઉં. ના એ અમારી રીતે અમે કરશું. તમે મને 200 રૂપિયા આલો હાલ. હાલ 200 રૂપિયા? હા એટલે મારું બેટું 200 રૂપિયા પેલા અમે 500,000 માંગતા હતા. એક કામ કરું અને 200 રૂપિયા આપી દઉં અને 200 રૂપિયા કામ ઘટાઈને ખોલાઈને કામ કરાવી નાખો. બસ તો ચો મારે હાલવા છે. કશો વાંધો નહીં ભાઈ. હું 200 રૂપિયા આપી દઉં. તમને 200 રૂપિયા હું અત્યારે જ આપી દઉં. બરાબર? લ્યો આ 200 રૂપિયા. અને લ્યો હડો તમે હવે કોમે મારા અહીંયા આવો રા. સારું તમે હેડતા થો અમે આવીએ. તો તમે કેટલી વારમાં આવો છો? બસ 10 મિનિટ. એમ?
હા તો હું પાવડા ને બધું રાખું છું, તમે તરત ફટાફટ આવી જાઓ. સારું, બરાબર? તમે તમારા ખેતરે જો. હા અને તમારો ખેતર કેમ મકાયા? આ રહ્યું આપણે હોમે રહ્યું ને. સારું, તો તમે તે પોકતા તમે તે તરત જ આવી. સારું હો ઠીક છે. આમ તો કોમ થઈ હું તો કોમ થઈ ગયો. લેવડો હવે એક એક પોટલી મારવા. ગયું. બકરો તો મળી ગયો ને. મળી જાઓ, મળી ચાલ, જાઓ. આપણે 10 ઠેલી તો આવી જઈશું. એને જો હા. ખબર છે આપણે આપણા ઘરનું પાણી કાઢતા નહીં, પારકાનું પાણી પારકાનું જોઈને ક્યાંથી કોને કાઢશું. કાઢશું? તારા ઈ તો જઈને જો વાટ જોતો આપડા આ બેસ બે. તારે. અમે આવો તારે. કોના હા. લે આ તો આપણું કોમ નીકળી ગયો. મસ્ત જડીબેન નો પાટણનો મવડાનો પ્યોર દારૂ મળી ગયો. આજ તો મારું કોમ થઈ ગયું નશો. હવે મારું આજ આવે જે કોઈ ભૂત છે અને આપણા ભાઈ પાણી ઘટાવા આવ્યા હતા એનું પાણી કાઢી નાખ્યું આપણે. એને વિચારતો છે કે આરા ચોઈ ગયા એરા બે કે હું છેતરવા નીકળ્યો તો ને મને છેતરી નાખ્યો હોને. તેને તો જો ખબર છે કે આપણે કોણ છો. આપણું તો કોમ થઈ ગયું. લે લે આ મજા આવી ગયો. એક નંબર દારૂ હતો. લીયાથી હાચો મને પાડે અલ્યા અરે મારા બેટા પેલો ભૂકંપ ને આ કોન્યુ મારા બેટા દારૂડિયા 200 રૂપિયા લઈને જતા રહ્યા છે અને કોમ કરવા આયા નથી. અને આના શિખર છો જ્યાં છે હું તો ગોતી ગોતી જ નાચો. હવે ચો ગોતો યાર. શું કે નીતિન ઓહો કિરણ, મજામાં? હો મજામાં. બોલ અલા બોલ. પેલા કોન્યુ ને ભૂકંપ ભર્યા હતા છે એટલે આપણા ગામની મોટી ઉપૈટું એ ઉભે તો પેલી દારૂ હા પીવાવાળી, પેક વાળી. એનું તારે શું કામ પડ્યું? અલ્યા મારા બેટા ખેતરમાં મારે પાણી ભરાઈ જતું એટલે મજૂર કોઈ મળતા નતા. તે 200 રૂપિયા આપ્યા મેં તો. મેં કીધું 200 રૂપિયા લઈ જાઓ અને આવો કોમ કરો. આયા નથી હજી. ભલા માણા, આવડું મોટું આપણું ગામ ને તને ઈ જ બે છે. ના પણ કોઈ નતો મળ્યો મને એ મળ્યા. મેં કીધું હમણાં જોડે હું કોમ કઢાઈ ના ખાવ 200 રૂપિયા. પૈસા કયા લેવા આવ્યા તારી જોડે? 200 રૂપિયા લેવા નથી આયા. હું હમે હાલવા જાઉં છું. કેટલા વાગે? હમણાં તો કલાક તો થયો છે. હાથી 1.5 કલાક પહેલા મને ભટકાણા હતા. એમ મને કે તમારા પતરા ચડાવે તો કહીજો કે અમને 200 રૂપિયા આપો કે અમે તમારા પતરા ચડાવી દઈશું. હવે એના પગના નેઠાણા નથી, આપણું કામ કરે અને તું આવી વાતમાં બોરવાઈ ગયો. અરે મારો બેટો વાત સાચી હો. મને આરી ખબર નથી. આ તો મારા બેટા છેતરી જતો હતો કહો. હવે એક કામ કર, હા તારું પાણી તબેલાનું તું હાથે કાઢી, તારા હાથમાં ન આવે તો બીજાને ટોપી પહેરાવા ગયા. તો મારું બેટું મારા તો આ 200 રૂપિયા જ્યાં ને ટાઈમે જો ને હવે પાણી મારે કાઢવાનું એમ. સારું હાલે, મારે ઉતાવળે કામ કરવા માંડે, એવાનો ભરોસે નો રેવાય. એ હારું હારું મારા બેટા આ તો છેતરી ગયા હો ખરેખર. દારૂડિયાનો સંગ ના કરાય કોઈ દિવસ. ઘર ચો ગયો છે. હું તો એવી કંટાળ છે તો ઘેર છોકરા લોહી પી જાય. એક તો એનો બાપો ઠું 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 શીખર ચો ગયો હશે. હવાની કંટાળી ગઈ છું હું તો. ચો ગયો છે, ચોય દેખાતો નહીં આવા વરસાદનો. ચોય ઢેચી ઢેચીને પડ્યો હશે. મારો રોયો શીખર ચો ગયો હશે. ચો એને ગોતવો. એક તો આવા વરસાદનું ઘેર છોકરા લોહી પી જાય. એક કોરા લોહી જાય. એનો બાપ ડોહો ખાટલામાં ઠું ઠું કરીને નહીં મરતો કે નહીં કોઈ નહીં. આ ચો ગયો હશે શી ખબર. આટલે આવી તોય હજી એનો દેખાડો નહીં કશે. ઢેચી ઢેચી ચોય પડ્યો હશે. આ આવ્યો જો. ચો ગયો તો હવારનો ટટન વાગ્યો તો. ઢઢણવા ગયો તો. ઘેર એક ઢઢાઈ ના એટલું ઓછું હો. તા બાપને તા છોકરાને બધા સંભાળો. ઘરે ના કપડા, આ કપડા કોણ ધોશે વરસાદના? હજી તતન ચચાર જોડી તો ઘેર હુકાવાન પડ્યા છે. બુદ્ધિ બુદ્ધિ છે કે નહીં? તને શું કરવા લાવી છે? અમે રૂગડો ધોવા તો ઊંધીમાં પડે છે. રૂગડો ધોઈ દે. એટલે લુગડા ધોવા આવ્યા છે. અરે રૂગડો ધોવા, ખાવા બનાવવા, કોમ કરવા તો લાવી છે તારે. હા કોમ કરવાનું તારે રખડવાનું. અરે રખડવા જો તો જોતો પેલો કપામાં પાણી ભરાઈ ગયું, પાણી કાઢવા ગયો તો હું ખેતરમાં. ખેતરમાં લાગતું નહીં. ખેતરથી જઈને આવ્યો હોય. હજી આ નહીં ચોય દેખાતા. ગયો હશે રખડવા. પગ દેખાતા નથી. ગારાવાળા ગારો તો એમને મેં અત્યારે વરસાદમાં બધે હોય. વરસાદમાં તો વરસાદ બીજું શું કરું તાર હું? બીજું શું કરું તારું? વરસાદમાં પણ રૂગડો ના પડે. ઢેચી ઢેચીને આવ્યા છે કે આટલે સુધી ગંધ મારે છે. પીવો તો પડે ઢાઢનો થોડો. શું પીવો પડે? પણ ઠંડી પડે છે. આટલી ઠંડીમાં થોડો ના પીવો તો પણ ઢાઢ ના ઉડે તાર. શું ઢાઢ ના ઉડે? બાપ ઘરે બાપને ઢાઢ ઉડાડો. જાઓ ઘરે જઈને. હવે ઝઘડો કર્યા વળી ઘરમાં જઈને મસ્ત આ ચોમાસાના ઋતુમાં ખાવા માટે ભજીયા બનાવી ગરમા ગરમ ખાઈએ. બહુ ભજીયાના હવા થાય. ઘરમાં ભરીને રાખ્યું છે બધું. અરે જ્યાં મહિને તો કરિયાણું લાવ્યો છું 5000. કયા મહિને લાયા તા? હાથે કાતું નહીં આખા મહિને? અરે હું જો ઘેર હોઉં છું બપોરે દરરોજ તો કોમે જતો રહું છું. તો કોમે એમને એમ જાઓ રેડા ભર્યા વગર? અરે રેદામ ભર્યા વગર જો હોજ ના આવીને ખાઉં છું ઘેર. એ ખાવો તો થઈ તો રે ને મહિને આખો કરિયાણું. દાર થઈ રહે તેમાં તું ઘરે પડ્યું છે બેઠી બેઠી ખાતી છી તેમાં આ ભાદરવાની બે જેવી થઈ રહી. બે જે થઈ તો તારા પૈસા નહીં થઈ કે તારા રૂપિયા નહીં થઈ. હું એ મજૂરી કરું છું. બેસો ધોઈને દૂધના પૈસાથી લાઈન ખાઉં છું. આ તો બધું હા પોતે આપણું જ છે. કમાય છે ને. પેલા તો મંજીતના તો કોમે ગયા તા.
200 રૂપિયા મળ્યા હતા ને તો ઢેચી આવ્યો તો સમજો તો બસ પીવા તો જોવે તો શું કરું પીવા જોવે એ બાપે એવો પીપીમ પડે રે દીકરો એવો હા, હજી પાછળ પાછળ બીજો દીકરો એવો તમારો એવો તો પાકશે બાપ જેવો જ પાકશે તાન તમાર જેવો ભલે પાકશે તારે હાર હોડ કોઈ પડ્યું ના હોય તો પેલા ઘઉંમાંથી ધોણે તો બનાવીને ખવરાય ભરાવું જ પડશે ને રેડામાં તો ખાવું તો પડશે છે ચોમાસું ખબર છે, જેવી ભૂખ લાગે તમને જો ખબર આ પડે તો ખવડાવું જ પડશે ને ઢેચી ના ડબલ ખાશે આટલું આટલું ખાતો હશે તો આટલું ખાશે આ તો ખાવા તો જોવે જ ને આ તે ખવડાવીશું હેડો હાર હોડ તાણે